वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 72। गई काले कथा में आव्यु तो अखिल जगत आधार वांछत हूँ वरदान में तव पद पूजन प्यार दास जाने देहु सदा। वांसदाना राजा भगवान की स्तुति करे छे। हे अखिल जगतना आधार, तमे अमारी भक्ति थी प्रसन्न थया होय। हूँ आपनी पास एक वरदान इच्छुं छूं कि मने तमारो दास जाणीने मने तमारा चरण कमळनी पूजा एमां प्रेम आपो। आपना चरण कमळोना पूजन में प्रेम आपो। चरण कमळ तो मळी जाय पण पूजा में प्रेम न होय तो ए कमळ शुं करे? भगवान तो हामे चालीने आवे पण सुखागोરની જેમ આ પાછું બંધ થઈ ગયું છે। સુખાગોરની જેમ દરવાજે આવેલા ભગવાનને પાછા કાઢે તો શું? ચરણ કમળ મળી જાય પણ ચરણ કમળનો મહિમા ન હોય। એક રામાયણનો કેવટ, રામાયણનો કેવટ ખાલી આ થોડું આ પાછું સ્પીકર બંધ થઈ ગયું। કંઈક જોવો ને પેલા પિનમાં કંઈ રામાયણનો કેવટ રામચરિતમાનસમાં એ હોળી હંકારનારો એક માણસ કેવટ છે, બરાબર? પણ છતાંય એને ભગવાનનો મહિમા કેવો છે કે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સરયુગંગાને પાર ઉતારવા માટે એની હોડીમાં બેસવા જાય તો એમને ના પાડી કે ભાઈ તમે મારી હોડીમાં નહીં, તમને હું બેસવા નહીં દઉં। કેમ કે મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની રજ જેને પણ અડે છે, પથ્થરને અડે તો એમાંથી સ્ત્રી થઈ જાય છે, અને આ મારી હોડીને તમારા ચરણની રજ અડે અને હોડીમાંથી સ્ત્રી થાય અને એ એક સ્ત્રી તો ઘેરે છે અને આ બીજી સ્ત્રી ઊભી થાય તો ઘરમાં હોળી થાય। આ હોળીમાંથી સ્ત્રી થાય અને ઘરમાં હોળી થાય તો એ રોજના ઝઘડા, શોખની માથાકૂટ
અને એના પાછા એકબીજાના પેલા છોકરાઓ જે કંઈ પ્રજા પાછળની ભાવિ પેઢીમાં ડખ્ખાનો પાર નહીં, એટલે મારે તમને હોળીમાં બેહવા દેવા નથી. એ છતાંય એને ચરણરજનો મહિમા હતો. એ કોણ છે? રામ બ્રહ્મ છે. એને એના ચરણ ધોવાતા. પગ મને ધોવા દ્યો ને રઘુરાય, શક મને પડ્યો છે રે મનમાય. હેજી રે પગ મને ધોવા દ્યો રઘુરાયજી. હે, પગ મને ધોવા દ્યો રઘુરાય. મને શક પડ્યો છે, અને સાચો છે કે શલ્યામાંથી અહલ્યા થાય તો મારી હોળીમાંથી પાછી સ્ત્રી થાય તો ઘરમાં હોળી થાય, અને એ થાય જ. પણ એને કારણે એને ચરણ ધોઈને એનું ચરણામૃત રાખી મૂકવું હતું. એની પત્નીને સાથે બોલાવી અને એમણે ભગવાન રામના પગ ધોયા. કેમ કે એને પગ ચરણારવિંદનો મહિમા હતો, પ્રેમ હતો એમાં, પ્રેમ. ભલભલા ગોથા ખાઈ જાય આમાં તો ભાઈ, નહીતર સામાન્ય માણસના ચરણ અને ભગવાનના ચરણ બધાય સમાન માને. લ્યો, સાધુના ચરણ અને ગ્રહસ્થના ચરણ એ કઈ સમાન થોડા કહેવાય? જેણે સંસાર ત્યાગ્યો પ્રભુ માટે, ભગવાનને એક વરી લીધા, હે, માન અપમાનને સહન કરીને બધુંય છોડી અને પરમાત્મામાં લાગ્યા અને હજારો જીવને ભગવાનને પહોંચાડે. ચરણારીનો મહિમા સમજાવે. એ પુરુષ કંઈ નાના હોય? આપણે એમના ચરણોમાં વંદના કેમ કરીએ છીએ? એટલા માટે કરીએ છીએ કે એના ચરણ ઉત્તમ છે. કેમ એના ચરણ ઉત્તમ છે? કે જેનું આચરણ ઉત્તમ છે. રામ સીતા પંચવટીમાં એક શિલા ઉપર બેઠા હતા બંને જણા. એટલે સહજ સીતાજીએ એમ કહ્યું કે પ્રભુ સ્વામી, તમારા ચરણ કરતાં મારા ચરણ સુંદર છે. શું કીધું? તમારા ચરણ કરતાં મારા ચરણ સુંદર છે. રામ કે ના, તમારા ચરણ કરતાં મારા ચરણ સુંદર છે. બંનેના ચરણ કોના સુંદર છે? બંનેને રકઝક થઈ કે ના, મારા ચરણ સુંદર છે. રામજી કે ના, મારા ચરણ સુંદર છે. એટલે મીઠો ઝઘડો થયો. લક્ષ્મણને બોલાવ્યા કે નિર્ણય લક્ષ્મણ કરે. હું તો મારા કહું, મારા વખાણ કરું, તમે તમારા કરો, પણ નિષ્પક્ષપણે આ લક્ષ્મણ કહેશે કે કોના ચરણ સુંદર છે. લક્ષ્મણ આવ્યા એટલે કીધું કે કોના ચરણ સુંદર છે તમે કહો. લક્ષ્મણજીએ કહ્યું, રામજીના ચરણને અડી અને એમ કીધું, આ ચરણથી આ ચરણ સુંદર છે. આ રામના ચરણથી સીતાજીના ચરણ સુંદર છે. એટલે પક્ષ કોની બાજુ ગયો? નિર્ણય સીતા માતાના. સીતાજી ખુશ થઈ ગયા. જો હું નહોતી કહેતી કે મારા ચરણ સુંદર છે. લક્ષ્મણ કે ખુશ થવાની વાત નથી. આ ચરણથી આ ચરણ સુંદર છે, એટલે મારા રામના ચરણ તમે પકડ્યા છે, એટલે તમારા ચરણ સુંદર છે. તમે રામને વર્યા છો, તમે રામના અર્ધાંગની છો. રામના ચરણથી તમારા ચરણ સુંદર છે, એટલે વધારે નહીં, એના કારણે એના સુંદર ચરણ છે. રામજી ખુશ થઈ ગયા. રામજી કે વાહ, જો પક્ષ નિર્ણય આપણી બાજુ આવ્યો. ત્યારે લક્ષ્મણ કે ભૈયા, ખુશી થવાની વાત નથી. તો આચરણથી આચરણ સુંદર છે. આ તમારા ચરણ એટલા બધા સુંદર છે, એનું કારણ શું છે? તમારું આચરણ એટલું સુંદર છે, એટલે તમારા ચરણ સુંદર છે. લ્યો, જેનું આચરણ ઊંચું હોય, મહાન હોય, સારું હોય, એના ચરણ જ સુંદર હોય.
એ ચરણ જ પૂજનીય હોય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિથી ભરેલું આચરણ હોય, દાસત્વ ભક્તિથી ભરેલું આચરણ હોય, એ પછી ગ્રસ્થાશ્રમમાં હોય કે પછી ત્યાગાશ્રમમાં હોય, એના ચરણ સુંદર જ હોય, પૂજનીય હોય, વંદનીય હોય. પતિવ્રતા નારીના ચરણમાં 68 તીર્થો રહે છે. કેમ? કે એનું આચરણ સુંદર છે. એ પતિવ્રતા છે, એના પતિ સિવાય બીજે ક્યાંય એનું મન જાતું નથી. એના પોતાના પતિને ઈશ્વર તુલ્ય માનીને પૂજે છે. હા, પતિવ્રતાનો ધર્મ યથાર્થ પાળે છે. એટલા માટે એમના ચરણમાં 68 તીર્થો રહે છે. બીજું લખ્યું સત્સંગી જીવનમાં, યદ પદે તીર્થ જાતમ, જેના પગલામાં કરોડો તીર્થો નિવાસ કરીને રહે છે એવા સંત દ્રષ્ટા પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા ભોજિતાવા પુંસામ ગોગમ બહુજની જનિતમ ગ્રંથિ એવ સમૂલમ. એના ચરણની એવા જે પવિત્ર સંત છે, એના ચરણની રજ માથે ચડાવે, એક જન્મના નહીં, કરોડ જન્મના પાપ બળીને ખાક થઈ જાય. આટલો એના ચરણ રજનો પ્રતાપ છે, તો ચરણનો કેટલો હોય વિચાર કરો તમે. ભાગવતમાં એવું લખ્યું છે, મહાપુરુષના ચરણની રજ, એનો જેણે અભિષેક નથી કર્યો પોતાનો મહાપુરુષના ચરણની રજથી જેણે પોતાનો અભિષેક નથી કર્યો, એ ક્યારેય પણ મુક્તિનો અધિકારી નથી થતો. લ્યો, આ ચરણનો કેટલો પ્રતાપ છે. જો એક પતિવ્રતા નારી, એના ચરણનો આટલો મહિમા હોય, જો એક મહાપુરુષ સંતનો એના ચરણનો આટલો મોટો મહિમા હોય, તો સાક્ષાત ભગવાનના ચરણનો કેટલો મોટો મહિમા હોય. એટલે અહીંયા કે છે, અખિલ જગત આધાર વાંછત હું વરદાન મેં, તવ પદ પૂજન પ્યાર, દાસ જાની દેહું સદા મોહે, દાસ જાની દેહું સદા. હે અખિલ જગતના આધાર, હું આપની પાસે એક વરદાન ઈચ્છું છું. મને વરદાન આપો, હું સામેથી જ માગું છું. ભગવાન કે માગો, શું જોઈએ? મને તમારો દાસ જાણી મને આપના ચરણ કમળોના પૂજનમાં પ્રેમ આપો. મારે પ્રેમ જોઈએ છે, બસ. ભક્તિ અને પ્રેમ બે એક છે. દેવાનંદ સ્વામી એટલે કીર્તનમાં ગાયું, ભક્તિ દાન મોહે દીજે. હા, બસ મને એનો અધિકારી બનાવો, મને એનું દાન આપો. મારે જોઈએ તો ભક્તિ જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી, ભક્તિ અમૂલ્ય છે. ભાગવતમાં લખ્યું છે, ભક્તિ સૂત્રો પનકધા. આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ધન હોય તો ભક્તિરૂપી ધન છે. એનાથી મોટું કોઈ ધન નથી. ભગવાન કેમ એટલું ઊંચું, મહાન ધન. આ દુનિયામાં જેની પાસે ભક્તિ છે એ જ ખરેખર ધનવાન છે. આપણે એમ માનીએ કે આટલી મોટી ફેક્ટરીઓ, 200-500 ફેક્ટરીઓ ચલાવે છે, કે હજારો સ્ટોરો ચલાવે છે, કે એ મોટી કંપનીઓ ચલાવે છે. આ દુનિયામાં રિચેસ્ટ મેન, વર્લ્ડમાં પ્રથમ નંબરે ધનવાન કોઈ હોય તો આપણે શું કહીએ? હા, આટલું બધું ધન. 1000 મિલિયન ને 2000 મિલિયન ને, ઓહો, આપણે વાહ ધનવાન કેટલો. આ દુનિયામાં આ સિટીમાં તમે જો ને, તો જેની પાસે આમ કેટલા 5000 ને 10,000 માણસો કામ કરતા હોય, એટલે કેટલા કરોડોનું ટર્નઓવર કરતા હોઈએ. રોજનું કરોડોનું ટર્નઓવર કરતો હોય. આપણે શું માનીએ કે એ કોણ છે? ધનવાન છે. ધનવાન ચોક્કસ છે આ લોકની દ્રષ્ટિએ. જેની પાસે રાજ હોય, ધનવાન ચોક્કસ છે. જેની પાસે
સોના ચાંદીઓની મોટી પેઢીઓ હોય, પોતાની ઘરની સોનાની ખાણો હોય, ધનવાન છે ચોક્કસ, પણ આ લોકની દ્રષ્ટિએ. પણ ભાગવત, રામાયણ, સત્સંગ જીવન, વચનામૃત, શિક્ષાપત્રી, ગીતા, ઉપનિષદ, વેદો એને ધનવાન નથી કહેતા. ઋષિમુનિઓ, સંતો, ભગવાન, અવતારો ધનવાન કોને કહે છે? ભક્તિ સૂત્રોક્તનપનકતા. જેની પાસે ભક્તિરૂપી ધન છે એ જ ખરેખર આ દુનિયામાં ધનવાન છે. અહીં ભક્તિ એટલે શું? પ્રેમ. અતિ સ્નેહથી ભગવાનના ચરણની સેવા કરવી, ભગવાનની સેવા કરવી, પરિચર્યા કરવી, એનું નામ ભક્તિ છે. પ્રેમથી હો, રૂટીન મશીનની જેમ નહીં. રોજ નક્કી થઈ ગયું નોકરીએ જવું તો જાય, રોજ નક્કી થઈ ગયું ઘેરે આવવું તો આવે, રોજ નક્કી થઈ ગયું ખાઈ લેવું ખાઈ લે, નાહી લેવું નાહી લે, હુઈ જવું હુઈ જાય. આ રૂટીન થઈ ગયું. રોજ નક્કી થઈ ગયું મંદિરે જવું, એ રૂટીન થઈ ગયું. ના, 1000 કામ આવે તોય પણ મંદિરે જ આવું છે. કેમ કે કદાચ મને ભલે એમ ન હોય, પણ ભગવાન તો મારી રાહ જોઈને બેઠો છે. મારો ભગત ક્યારે આવે, મારો ભગત ક્યારે આવે. જો જેને પરમાત્મામાં પ્રેમ હોય ને, ભગવાન એની રાહ જોવે. હો, ભગવાન એની રાહ જોવે કે આવડો કેમ હજી નથી આવ્યો, હજી કેમ નથી આવ્યો. લો, ઘણી વાર તો ભગવાન પોતાના ભગતને ગોતવા નીકળે, આ ક્યાં ફસાઈ ગયો. પછી એવી લાત મારે ને તો ગોથું ખાઈને સીધો આવે અહીંયા. હા, ભક્તિ બહુ કરતો હોય ને ધન વધી જાય ને પછી ઓહો, પછી પૂરું, પછી ધીરે ધીરે ઓછું થતું જાય. એમાં ને એમાં રેચો પેચો રહે. એટલે ભગવાન ઓછું આપે ને એમ ભક્તિ સારી થાય. હો, હું તો એમ કહું. હા, 2-4 જણ છે અહીં મારે પ્રસંગ બની ગયા એવા. બોલો, ભગવાનને પ્રાર્થના કરજો મહાપૂજામાં, ધૂનમાં, યજ્ઞમાં. કેમ? હમણાં બરાબર નોકરી બરાબર આમ જો મળે, પણ પાર્ટ ટાઈમ છે ને પૂરું નથી થતું. સારી ફર્સ્ટ ક્લાસ નોકરી મળી જાય. ભગવાનને પ્રાર્થના કરી, નોકરી મળી ગઈ સારી, પણ અહીં ચોકડી વાગી ગઈ. ત્યાં નોકરી મળી ગઈ ને અહીં ચોકડી વાગી ગઈ. આવવાનું બંધ, સભામાં બંધ, સત્સંગમાં, ઉત્સવમાં, સેવામાં. શું કરવાનું કયો? હે, આમ થાય. એટલે ભગવાન જેટલું આપે છે ને, હે પ્રભુ તું આપે એટલું જ લઉં, એ નહીં ઓછું અધિકું કાંઈ કવ. હે હરી તું આપે એટલું જ લઉં. બસ એનાથી સંતોષ. સંતોષ ધન મોટું ધન છે. હા, જેનામાં સંતોષ છે સુખી છે. અસંતોષી માણસ હંમેશા દુઃખી રહે, હંમેશા દુઃખી રહે. એ પછી ભગવાન હોય કે શું કહેવાય, સંસારનો જગતનો માણસ હોય કે ભગવાનનો ભગત હોય, અસંતોષી હંમેશા દુઃખી રહે. અને પરમાત્મામાં પ્રેમ માગ્યો, પ્રેમ, પ્રેમની ધારા બસ અખંડ. ભગવાન મારું મન તમારામાં ચોટેલું રહે, તમારાથી અણુ માત્ર છેટું ન જાય, આવું મને આપો બસ. તમારા ચરણારવિંદના પૂજનમાં પ્રેમ આપો. સો સુની પ્રભો વાંછિત વરદીના, ભૂપતિ નિજ ભવ સાર્થક ચીના. છાપ લીએ પ્રભુ કે પદરંગી, નિત્ય હિ પૂજન કરનયુમંગી. પાર્ષદ કો पहिरामणि कीनी, तिहां रहे प्रभु तिहु जामीनी. फिर अविनाशी धर्मपुर आए, कुशल कुंवर के मन में भाए. कुशल कुंवर के મન મેં ભાઈ. જો ભગવાને શું કર્યું, રાજી થઈ ગયા મહારાજ. એનો હૃદયનો શુદ્ધ પ્રેમ ભાવ જોઈ
અને ભગવાન રાજી થઈ ગયા. સાંભળીને ભગવાન શ્રી હરિએ રાજાને ઈચ્છિત વર આપી દીધો કે જાઓ, અખંડ તમને મારા ચરણમાં પ્રેમ રહેશે, મારી ચરણારવિંદની સેવામાં તમને પ્રેમ રહેશે. ત્યારે રાજા રાયસિંહજીએ પોતાના આ મનુષ્ય જન્મને સાર્થક જાણ્યો. પછી રાજાએ નિત્ય ઉમંગથી પૂજા કરવા માટે શ્રી હરિના ચરણોમાં રંગ લગાવી એમની છાપ એક વસ્ત્રમાં લઈ લીધી. જો આનું નામ બુદ્ધિ કહેવાય કે મહારાજ તમે મને વરદાન દઈ દીધું, પણ પ્રેમય મને તમારા સેવામાં બહુ છે, પણ ચરણારવિંદ વગર પૂજા છે નહીં કરું. પૂજામાં પ્રેમ તો આપ્યો મને, સમજ્યા? ભણવાનું તો કીધું પણ ચોપડી નથી, ભણવું શેનાથી? એમ પ્રભુ તમારા ચરણારવિંદમાં તમે મને પ્રેમ આપ્યો, પણ ચરણારવિંદ વિના પૂજા છે નહીં કરું. હા ભગવાન કે હા યુક્તિ ખરી, યુક્તિ કરી તમે. પછી કે હવે તમારા પગ લાંબા કરો. ભગવાનને પગ લાંબા કર્યા અને બે ચરણારવિંદમાં ભીનું કરીને કંકુ ચોપડી દીધું. અને પછી એક સરસ મજાનું વસ્ત્રનો ટુકડો રાખી અને નીચે મૂક્યો અને ભગવાનને કીધું કે તમે આના ઉપર ઊભા રહી જાઓ. ભગવાન ઊભા રહી ગયા. હવે કે પગ ઊંચા લઈ લ્યો. લઈ લીધા. જોયું તો હું પડી ગયું, કુમકુમના ચરણારવિંદ પડી ગયા. અને ઇતિહાસ રચાયો સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ભગવાને સૌ પ્રથમ વાર પોતાના ચરણારવિંદની છાપ પાડી હોય તે વાંસદામાં. આજે એજી પ્રસાદીના છે વાંસદા, પહેલી ચરણાર. ત્યાર પછી તો હજારોની સંખ્યામાં ચરણારવિંદ ભગવાનના પોતે કંકુમાં બોળી બોળીને પાડી દીધા. પણ પહેલી છાપ ક્યાંય પણ પડી હોય તો એ વાંસદામાં રાયસિંહજીને ત્યાં. એણે ભગવાનને પોતાની ચરણારવિંદની કંકુમાં બોળી અને છાપી દીધી વસ્ત્રોમાં. અને પહેલું ચરણારવિંદ ત્યાં એમને ભેટ આપી ભગવાને. લ્યો, આપણી પાસે ગુરુજી પાસે 25થી વધારે જોડી ચરણારવિંદ છે. ભગવાનને સ્વયં પાડી દીધા હોય, પોતાના ચરણ બોળી અને વસ્ત્ર ઉપર છાપી 25 જોડી જેટલા ચરણારવિંદ. હમણાં આપણું મ્યુઝિયમ બને છે ને, એમાં પધરાવાના છે. બધા સંતોએ ભક્તોએ અમુક ભેટમાં આપ્યા છે. એની પાસે પરંપરામાં કોઈ સંતો પાસેથી કોઈની પરંપરામાંથી આવેલા હોય એ એને લોયા ધામની અંદર દાન કરી દીધું. નહીતર 1 કરોડ રૂપિયા આપે ને કોઈ તો ચરણારવિંદ ન મળે. એક નહીં 50 કરોડ આપે તોય ન મળે. કારણ કે અમૂલ્ય છે વસ્તુ, ભગવાનની પ્રસાદીની. એમાંય ચરણારવિંદ સૌથી વધારે પૂજાતો હોય તો ભગવાનના ચરણ પૂજાય છે. ચરણનો અભિષેક થાય, ચરણની રજ માથે ચડાવીએ, ચરણમાં વંદના થાય. જોઈ તમે, મોટા મોટા ભગવાનના મુક્તો સંતો ભક્તો મહારાજને ચરણારવિંદમાં પ્રેમ થાય એવું વરદાન માગે. વધારે વધારે અંગો અંગનો વર્ણનમાં સંતોએ વધારે કોઈ વર્ણન કર્યું હોય તો ભગવાનના ચરણારવિંદ. આજે દરેક સંતો ભક્તોના પૂજામાં પણ ચરણારવિંદની છાપ હોય. હા, પછી મૂર્તિ જે ગમતી હોય રાખે, પણ ચરણારવિંદ તો ફરજિયાત. તમારી પૂજામાં છે મંજી દાદા? ચરણારવિંદ છે દાદા? તમારી પૂજામાં છે? લઈ લેજો. તમારે પોતાની પર્સનલ પૂજામાં ચરણારવિંદ રાખવા જ જોઈએ. 16 ચિહ્નવાળા, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન અને અર્ધચંદ્ર અને વ્યોમ. આ 2 ચરણારવિંદમાં, ડાબામાં કેટલા? જમણામાં 9 અને ડાબામાં 7. ટોટલ 16 ચિહ્નો છે. કેટલા છે? 16 ચિહ્નો ભગવાનના ચરણમાં છે. એ ચરણારવિંદની છાપ આપણે તો આપણા દાદા ગુરુજીએ જ્યારે ધામમાં જવાના હતા એની આગલી રાતે ગુરુજીને ચરણારવિંદ આપ્યા. આજે છે એમાં ઉર્ધ્વરેખા ચોખ્ખી દેખાય છે, કંકુમાં પાડેલા મહારાજના. હજી એમની પૂજામાં રોજ એ પૂજે છે. જ્યાં જાય તે ચરણારવિંદ હારે લઈ જાય. કેમ કે દાદા ગુરુજીએ એવું કીધું હતું કે આ ચરણારવિંદ તારી સાથે રાખજે અને આની પૂજા કરજે. આ ચરણારવિંદની હાજરીમાં હું તને મહારાજને લઈને આવીશ ને તને ધામમાં લઈ જઈશ. આ ચરણારવિંદ છેલ્લે પોતે ધામમાં ગયા ને, સવારે એક કોઈ ખંભાતથી કે કોઈ હરિભગત આવ્યા, નામ મને યાદ નથી, લખેલું છે. એ હરિભગત આવ્યા
એટલે સ્વામી બેઠા હતા ગાદી તકીએ અને આપણા આસને વરતાલ, તો દંડવટ કર્યા ને પગે લાગ્યા ને આમ ઊંચું ભાળ્યું ને તો એના કપાળમાં ચાંદલો નહોતો. કેલા ભગત કે ભાઈ ચાંદલો કેમ નથી કર્યો સ્વામી કે, ગુરુજી કે, દાદા ગુરુએ કીધું. તો એટલે આજે તો ઉતાવળમાં ભૂલી ગયો ગુરુ. ત્યારે ગુરુજી, દાદા ગુરુજી ઊભા થયા, સિંહાસન ત્યાં હતું, સિંહાસનમાંથી એક ડબ્બી કંકુની કાઢી અને ત્યાં ચરણારવિંદ પધરાવેલા હતા. એ ચરણારવિંદ ઉપર કંકુ આમ આમ ડબ્બીમાં આંગળી બોડી અને ચરણારવિંદ ઉપર આમ હાથ રાખ્યો અને માથું ચરણારવિંદ ઉપર નમી ગયું. જ્ઞાન જ્ઞાન આટલું જ હો, ભગવાનના ચરણારવિંદમાં માથું નમી ગયું અને આંગળી જ્ઞાન જ્ઞાન રહી ગઈ. ધામમાં વહી ગયા. ગુરુજી પુરસ્ચરણ, જનમંગલનું પુરસ્ચરણ કરતા હતા મેળા ઉપર, અને પેલા હરિભગતે રાડ નાખી, દોડ્યા, પથારી ફૂડાવ્યા. દાદા ગુરુજી નાની ઉંમર ત્યારે બહુ આવ્યા, તરત ત્યાં મહારાજના ધામમાં વયા ગયા. આગલા દિવસે 12-1 વાગ્યા સુધી ગુરુજીને છેલ્લો ઉપદેશ આપ્યો કે બેટા આમ રહેવું, બેટા આમ રહેવું, બેટા આમ રહેવું, આવી રીતનું કરવું, આટલું ધ્યાન રાખવું, આમ રાખવું, સાધુતા, નિયમ ધર્મ, ઉપાસના, બધી વાતો કરી, બધું જ્ઞાન આપી. હવે ત્યારે ગુરુજીને શું ખબર હોય કે મારા ગુરુ સવારે આવી રીતના ધામમાં વહી જશે. આમ જાય છે, આ કળયુગમાં પરચા પુરાય છે, નજરે દીઠેલી વાતો છે, આ કાલ્પનિક નથી. તમે વિચારો, આ ચરણારવિંદનો પ્રતાપ છે. એ ચરણારવિંદ આપણે બધા અહીંયા સ્પેશિયલ એ જ ચરણારવિંદની કોપી ગુરુજીએ બનાવડાવી, નાની નાની આવી ફોટો પાડી અને પછી બધા સંતોન ભક્તોને પોતાને પૂજવા માટે ચરણારવિંદ આપ્યા. આપણી પાસે છે અહીંયા, તમે લઈ જજો, હું આપીશ. આપણા બધાની ઘેરે, આપણા લોયાધામ પરિવારના તમામ ભક્તોની ઘેરે એ પ્રસાદીના ચરણારવિંદની કોપી હોવી જ જોઈએ. રોજ દર્શન કરીએ, માથું અડાડીએ ને પૂજન કરીએ. સ્વામિનારાયણ ભગવાને રાયસિંહજી વાસદાના રાજા પોતાની ચરણની પહેલી છાપ ત્યાં પાડી અને રોજ પૂજવા માટે ત્યાં આપી દીધી. ત્યારબાદ શ્રીહરિની સાથે આવેલા પાર્ષદોને પેરામણી કરાવી. આ રીતે શ્રીહરિ ત્યાં 3 રાત રહ્યા. પછી ફરીને અવિનાશી શ્રીહરિ ધરમપુર પધાર્યા. કુશળ કુંવરબાઈના મનમાં ભાવ્યા, ગમ્યા. વાહ મહારાજ, મને થયું મહારાજ તમે ક્યાંક છેતરીને વયા ન જાતા. હા, વાસદા ગયા ત્યાંથી સીધા કે હાલો સુરત જાઉં છું, પણ તમે પાછા આવ્યા. મહારાજ કે અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને આધીન છું. મારો ભગત મને જ્યાં લઈ જાય ને ત્યાં હું જાઉં. બાકી દુનિયાનો કોઈ માણસ મને વેચાતો લઈ જાય તો ન જાઉં, પણ મારી ગોપી, મારી ગોપી એ માખણના ગળામાં પૂરી અને મને બજારમાં વેચવા લઈ જાય ને તો હું વેચાઈ જાઉં. ભોળી રે ભરવારણ હરીને વેચવાને હાલી. કોઈ માખણ લ્યો, કોઈ માખણ લ્યો, કોઈક છાશ લ્યો, દૂધ લ્યો, ઘી લ્યો, એમ નહોતી બોલતી. કોઈ કાન લ્યો, એ આ મારી પાસે તો કાનુડો છે, તમારે જોઈએ છે, લ્યો. હા, પકડાવ નહીં, બંધાવ નહીં, પણ મારો ભગત આ લાકડાના ભારામાં વચ્ચે નાખીને મને બજારમાં વેચવા ધારે ને તો હું વેચાઈ જાઉં. મારો ભગત લાકડાના ભારાની વચ્ચે મને બાંધી અને જો બજારમાં વેચી આવે ને તો એના ખાતર હું વેચાઈ જાઉં. આટલો હું મારા ભક્તને પરાધીન છું. ભગત સાચો હોવો જોઈએ, પણ દંભી નહીં. હા, દિલનો દાતાર હોવો જોઈએ, નિર્માની હોવો જોઈએ. બધા આમ જો પોતાનું તન મન બધું ભગવાનને અર્પણ કરી દીધું એવો ભક્ત હોય ને, મહારાજ તું હી તું, બસ તું હી તું, હું નહીં, તું હી તું, એક જ થાય ને. હા, એને પછી આ દુનિયાની કાંઈ ન હોય. કામ થયું તોય ભલે, ન થયું તોય ભલે. આમ જો એને મોજમાં હોય. હા, પ્રભુની ખોજમાં જ હોય, ભીતરથી ભરાયેલો હોય. એને દુનિયાની કોઈ ઈચ્છા વાસના ન હોય, કોઈ પ્રકારનું બંધન ન હોય. એને ભગવાન કે સાધુ કે અહીં તો અહીં, ન્યા તો ન્યા, આમ કાંઈ નહીં. એને એ લોકો શું કે છે એની કાંઈ પડી જ ન હોય એને, બોલો.
લોકલાજની પડી ન હોય, દુનિયા વખાણ કરે તોય ભલે ને ચપ્પલ મારે તોય ભલે, ગાળો દે તોય ભલે ને ફૂલડે વધાવે તોય ભલે. હે હાથી ચલે બાજાર ને કૂદતે ભસે હજાર, આને કાંઈ ફેર ન પડે. આવો જે નિર્માની નિર્દોષ ભગવાનનો ભક્ત હોય, પણ પેટમાં પાપ ન હોવું જોઈએ, કપટ ન હોવું જોઈએ, સરળ સ્વભાવ હોવો જોઈએ, બધાની સાથે હળીમળી, કોઈની સાથે વેર નહીં, કોઈની હિંસા કરે નહીં, કોઈનું દિલ દુભવે નહીં. આનું નામ ભગત કહેવાય. બધામાં ભગવાનના દર્શન કરે. જહાં દેખું વહાં રામજી, બીજું ન ભાષે રે, ભાજ પડે ભૂલે નહીં, અનુભવ જાશે રે. અનુભવી હે આનંદમાં ગોવિંદ ગાવે રે, આનું નામ કહેવાય. તો એને વશ ભગવાન થઈ જાય છે. પણ ધરમપુરના કુશળ કુરુબાઈ ભલે મહારાણી હતા, એ પોતે રાજમાતા હતા, પણ ભગવાન એને વશ થઈ ગયા. તે પાછા આવ્યા, મનમાં ભાવી ગયા. પ્રભુ સબ જન કો દર્શન દીના, વસંત પંચમી ઉત્સવ કીના, કુશલ કુંવરી કી ભક્તિ નિરખી, હરિજન મુનિજન રહે સુહરખી. આ હા હા હા, મોટા મોટા મુનિઓ પણ જોઈ રહ્યા, આમ આંખો ફાટીને ફાટી રહી ગઈ. બોલો શું? શ્રી હરિએ ધરમપુરમાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો, લોકોને દર્શનનું સુખ આપ્યું, અને રાજરાણી કુશળ કુરુબાઈની શ્રીહરિ પ્રત્યેની અપાર ભક્તિ જોઈને સર્વે સંતોના હરિભક્તો અતિશય હરખાયા, રાજી થઈ ગયા. નહીતર બીજા નામ જો અડધો ઘડો ભરેલો હોય ને, અર્ધ જ્ઞાની હોય ને, હા દંભથી ભરેલા હોય, એને ખુશી ન થાય હો, એને ખુશી ન થાય. ભગવાનની ભક્તિ જોઈને કોણ ખુશ થાય? કે જે પૂરેપૂરો ભરેલો હોય, જેમાં ઈર્ષા હોય, અદેખાય હોય, સ્પર્ધા હોય, એ કોઈ દિવસ કોઈની ભક્તિ જોઈને, વિરક્તિ જોઈને, ઉન્નતિ જોઈને, હા ભગવાનનો ભક્ત કોઈ દિવસ એની આરે સ્પર્ધા ન કરે, કોઈ દિવસ એની આરે ઈર્ષા ન કરે, દ્વેષ ન કરે. આ સંતનું બિરુદ છે, આ સંતનું પદ છે, આ સંતની વ્યાખ્યા છે. એ સંત પછી ધોળા કપડામાં હોય ને કાળા કપડામાં હોય, સ્ત્રીમાં હોય ને પુરુષમાં હોય, સંત બધે હોય. હા હા, કોઈનું સુખ જોઈને દિલ દાજે નહીં, એનું નામ સંત. હા, કોઈનું સુખ જોઈ, સારું જોઈ અને હરખાય, એનું નામ. આના હૃદયમાં પ્રેમ જોયો, એની ભક્તિ જોઈ અને સંતો રાજી થઈ ગયા. વાહ, ભગવાન પાસે માગે, ઓ સંતો માગે હું ખબર? એ મહારાજ કુશળ કુંવરબાઈ જેવી અમને ભક્તિ દેજો, કુશળ કુંવરબાઈ જેવો અમને પ્રેમ દેજો, કુશળ કુંવરબાઈ જેવું અમને ધ્યાન દેજો. વચનામૃતમાં મહારાજે કુશળ કુંવરબાઈને યાદ કર્યા કે ધ્યાન કરવું ભગવાનનું કેવી રીતનું કરવું. તે કુશળ કુંવરબાઈ જેમ વૃત્તિને પલટાવીને ભગવાનની મૂર્તિના અંગો અંગને પોતાના હૃદયમાં ધારે છે, એક એક અંગને. હા, ભગવાનના ચરણારવિંદ કેવા છે, સુંદર છે, લાલ છે, રેખાઓ છે, નખ ઉપડતા છે, સરસ મજાની ચાકડીના ચિહ્ન છે, ઘૂંટણમાં ઘસારાના આસનના ચિહ્ન છે, મહારાજની સુંદર મજાની પિંડીઓ છે, મહારાજના નળા ઉપર તિલ છે, સરસ મજાની ઘૂંટણ છે, અને બહારના સાઈડમાં ડાબી બાજુમાં બહારની સાઈડે એ પણ ચિહ્ન છે, હાથળમાં ખાપાનું ચિહ્ન છે, કેડમાં ધોતિયાના ઘસારાના ચિહ્ન છે, નાભી ઉપર ત્રિવડી પડે છે, કાંઠા ઉપર પછી 3 ચિહ્ન છે, ઉપર 3 ચિહ્નની હાર છે, એક જમણી બાજુ કાંઠા ઉપર, ડાબી બાજુ થોડો છેટો છે. કુશળ કુંવરબાઈનું ધ્યાન તમે જો, અંગો અંગનું ધ્યાન જે વચનામૃતના પરથારામાં આપણા નંદ સંતોએ લખી નાખ્યું સૌથી પહેલાં. હા, સુખ બહુ આવે. અહીંયા અમારે જો નાગજી દાદા આવે છે રોજ, અહીંયા આખી તિલચિનની ઉથલો મારે, ઉથલો કાઠિયાવાડમાં ઉથલ મારામાં જો ખબર પડે, ઉથલ મારે. હા, એ હાથીડું જાય ને સામે 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 શેઠે જાય ને, સામે કિનારે, ત્યાંથી પાછું આવે, અહીં પાગું હતું ને પોગે એટલે એક ઉથલ કહેવાય. સમજ્યા? એવી ઉથલ કુશળ કુંવરબાઈ રોજ મારે, પણ તિલચિનની નખથી શિખા ઉધી જાય અને શિખાથી પાછા નખ ઉધી આવે. આવી રીતનું ધ્યાન કરે, એક એક અંગનું, એક એક તિલનું, એક એક ચિહ્નનું ધ્યાન કરીને હૃદયમાં ધારે, પાછા વિચારે,
સુવા જાય તોય સપના એના જ. જાગ્રતમાં, સુસુપ્તિમાં, સપનામાં મહારાજની મૂર્તિ સિવાય કાંઈ નહીં. તમે વિચાર તો કરો, આ કુશળ કુંવરબાઈની ભક્તિ તો જુઓ. આપણે એમ થાય આ બધું તો નવરા માણસ હોય કરી શકે ને, કામકાજ વાળો થોડો કરી શકે. રોજ કામે જવું હોય, ફેક્ટરી ચલાવવાની હોય, ખાતા ઉગાડવાના હોય, ખાતા ખોલવાના હોય, એ આ બધું થોડો કરીએ કે. એ તો હવાર હાંજ અગરબત્તી, હે પ્રભુ મોટો, પેલું કે ને શું કે, ગળબડ ગોટો ને પ્રભુ મોટો, આમાં મારતી ફેરવી અને આમ પાછો દૂધ કે શા બનાવે ને તો ભગવાનને આમ ધરે, આમ વરાળ નાખતી ગરમ ગરમ, પછી આમ કરે, આમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, બ્રહ્મણય સ્વાહા. વરાળ તમે લઈ લો ને ચા હું લઈ લઉં. બોલો હવે આ હમરા કાઢી ગયેલી ભક્તિમાં હું ભગવાન પછી કરે. પછી કે ભગવાન હવે હાંજે આવી છો, હુઈ જાઓ. તે આટલી ટબુડી પાણી ભરે, આટલી વાટકીમાં 2-3 હાકરના દાણા ભરે, પછી એમને નીચે મૂકીને ભૂખ લાગે જમી લેજો, તરસ લાગે પાણી પી લેજો. ભગવાન કે તું ટિફિનમાં ટબુડીને 2 ગાંગડી હાકરની લઈ જતો હોય તો, તું લઈ જતો હોય તો ટિફિનમાં તારું પેટ ભરાય છે તો મારું ભરાય ને. પછી ભગવાનને પ્રાર્થના કરે પાછો, આમ જો હવે સાંજે આવું ને ત્યાં સુધી આમ ટેસ્ટમાં રહો, મોજમાં રહો, ભગવાન કૃપા કરજે. આપણા કામ બધા તારે જ કરવાના છે, લ્યો કામીની પાસે કરાવવાનું, પછી આપવાનું કાંઈ નહીં. આવા છે ભાઈ આપણી ભક્તિ તો ભાઈ બખાણમાં જેવી છે. પણ જ્યારે ઓહો કુશળ કુંવરબાઈ કેટલા મોટું રજવાડું, અરે રાજકાજનું કામ કેટલું ને કેટલા માણસો આવતા હોય ને ક્યાંથી ને ક્યાં હોય ને ક્યાં નાશ પામે ને ક્યાં સર્જન કરવાનું હોય, કેટલાની ફરિયાદો હોય, બધાના સમાધાન કરવાના હોય અને બધાના દુઃખ દૂર કરવાના હોય, પ્રજા માત્રને સુખી કરવાના હોય. એટલું મોટું કામ છતાંય પણ કુશળ કુંવરબાઈનું મન સદા ભગવાનના ચરણમાં ચોંટેલું રહેતું. આ તો બધું ભગવાન કરે છે, આપણે કાંઈ કરતા નથી. છતાંય ભગવાન ભૂલી નહીં. રાજા જનક, રાજા અમરીશ, મોટા મોટા ચક્રવર્તી ભરત જેવા રાજા થઈ ગયા, પણ ભક્તિ તો ભાઈ વખાણી હોય એની. આત્મનિવેદી ભક્તો થઈ ગયા, કેટલા વિદેહી થઈ ગયા. ઓહો કેટલાય બધું છોડીને વૈયા ગયા. ભક્તિ જેને કરવી છે એને કોણ બાંધી શકે? હે ભાઈ, ભક્તિ અને વિરક્તિ તો ભાઈ સુખનું મૂળ છે. ત્યાં સુખ છે, બીજે ક્યાંય સુખ નથી. બાકી તો બધે લોહી ઉકાળા જ છે. ટેન્શન છે ભાઈ. માટે ભક્તિમાં ડૂબવાનું. કુશળ કુંવરબાઈ મહારાણીનો પ્રેમ ભક્તિ જોઈ અને સંતો રાજી થઈ ગયા. વસંત પંચમીનો ઉત્સવ કરવા હરિભક્તોના જેટલા પણ સંઘ આવ્યા ને એ તમામને રાજરાણી કુશળ કુંવરબાઈ અતિ પ્રેમથી જમાડ્યા. ત્યારબાદ રાણીએ શ્રીહરિની પોતાના અંતપુર એટલે કે રાણીવાસમાં પધરામણી કરાવી અને શ્રીહરિનું વિવિધ રીતે પૂજન પાછું કર્યું. મહારાજ આમ બધાને આમ બધું જાહેરમાં નહીં, આપણા રાણીવાસમાં પણ તમારે આવવાનું છે. બોલો. અને રાણીવાસમાં કોઈથી ન જવાય, ત્યાં દાસીઓ જ હોય ખાલી. રાણીવાસમાં દાસીઓ એની એ અંદર ઓજલમાં રહેનાર અને એ રીતનું એ બધી બહુ મર્યાદા હોય. પણ રાજમાતાએ કહી દીધું, મહારાજ રાણીવાસમાં પગલાં પાડો, ન્યા પધારો, અમારે બધી બહેનોએ તમારું પૂજન કરવું છે. હા 16 પૂજન કરવું છે, અમે અમારી રીતે કરશું, તમે કાંઈ ઊંચા નીચા ન થતા. ભાઈ એમ ન કહેતા ના મહારાજ કે ના આવું બધું અમારે નથી કરવું, એમને આ નહીં પાડવાની. અમે જે વસ્ત્રો પહેરાવીએ એ ગ્રહણ કરવાના. અમે ફૂલના હાર, ફૂલના તોરા, ફૂલના કડા, ફૂલના કંદોરા, ફૂલથી સજાવશું, સોનાથી સજાવશું, રૂપાથી સજાવશું, હીરાને માણેકથી સજાવશું. તમને માત્ર ખીચડીને કઢી નહીં, 16 પ્રકારના 56 પ્રકારના ભોજન જમાડશું. અમે અમારી રીતે તમારી પૂજા કરીશું. આ ભાવ પ્રેમ, આ પ્રેમની અભિવ્યક્તિ છે. દેશું મહારાજ. કુશળ કુંવરબાઈએ શ્રીહરિને ચંદન કુમકુમથી અર્ચા કરી, વસ્ત્રને આભૂષણ ધરાવ્યા, સુવર્ણના થાળમાં ધન ભરીને શ્રીહરિના ચરણારવિંદમાં અર્પણ કર્યું. હોનાના થાળામાં ધન બધું ભર્યું અને ભગવાનના ચરણમાં અર્પણ કર્યું.
દ્રવ્ય ભરી કે થાલ, જો પ્રભુ કો અર્પણ કિયો તી ધન પ્રભુ તત્કાલ, બહુ દ્વિજવર કો દે દિયો. આ ભગવાન લ્યો. હે બાકી તો ધ્યાન ન્યા જ હોય હો. ક્યાં હોય? મુકેશ કવર કેવડું, ધન કેટલું, પધરામણી કરવા જઈએ છીએ પણ કઈ જો આમ આવ્યું કંઈક મૂક્યું એટલે નહીં. ભગવાનની આગળ હોનાનો થાળો, એમાં ધન ભરીને ભગવાનને અર્પણ કર્યું, ને ભગવાને શું કર્યું? એ ધન લઈ અને જે બ્રાહ્મણો હતા ને એને ભેટમાં આપી દીધું. લ્યો જાઓ સુખી થાઓ. ભૂદેવને આપી દીધું, દાન કરી દીધું કોઈ ગરીબને. મહારાજ મેઘપુર પધાર્યા. મેઘપુર કાઠિયાવાડમાં ગોંડલ પાસે મેઘપુર ગામ છે, ને પધાર્યા. સભા ભરીને બેઠા હતા અને એમાં સભામાં એક રવજી કરીને હરિભગત હતો. દુઃખી હતો બિચારો, એના માથે ઋણ ચડી ગયું હતું, દેવું હતું એની ઉપર. ભગવાન તો અંતર્યામી હતા. એ મોટા મોટા કાઠિયાવાડના રાજા મહારાજાઓ, સુખી સંપન્ન સાવકાર લોકો આવ્યા, ભગવાનની આગળ ભેટ મૂકી. કોઈ રૂપિયા મૂક્યા, કોઈ દાગીના મૂક્યા, જે કંઈ વસ્ત્રો મૂક્યા, જે કંઈ કિંમતી વસ્તુ મૂકી, ભગવાનને અર્પણ કરી, દાનમાં ભેટ આપી. ભગવાને શું કર્યું? પોતાનો ખેસ હતો એ પાથરી, એ બધા રૂપિયા હતા ને, ધન હતું ને, એ બધાનું પોટલું બાર્યું અને પછી ખંભે નાખીને હાલતા થયા. એટલે કોકને એમ થાય કે લ્યો આટલા માટે જ ભગવાન આવ્યા છે ને. તે હાલતા થયા, સભાની વચ્ચે ગયા અને ત્યાં રવજી કરીને એક હરિભગત જેની ઉપર માથે ઋણ ચડી ગયું હતું, ત્યાં પાસે જઈ અને એના ખોડામાં ઘા કર્યો. લે રવજી, આ ઘેરે લઈ જા અને તારું જેટલું દેવું છે એટલું ભરપાઈ કરી દે જા. મારો ભગત દુઃખી હોય એ મને ગમે નહીં, જા પૂરું કરી દે. મહારાજ હું આ ઋણ ક્યારે? અરે ઋણ નથી તારી માટે, તારું ઋણ ઉતારવા હું આવ્યો છું. મારો ભગત દુઃખી હોય તો મને ઊંઘ કેવી રીતની આવે? મારો ભગત ભૂખ્યો હોય તો મને કેમ ખાવું ભાવે? મારો ભગત તરસ્યો હોય અને તે મારી તરસ નો છુપાય કોઈ દી. હા, તોરા મોરા જીયરા એક મારો ભગત મને ભજે છે તો એની પરિસ્થિતિ નબળી હોય તો. કચરા ભગત હતા, કંથકોટ ગામના કચરા ભગત. શાકભાજી લાવી અને વેચતા, ઘાટડી ભરતા, ઘરની બહારની સાઈડ, ઘરની બહાર બધા લેવા આવે. મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ તમે આવ્યા, સારું થયું, ભાવ થયો, પણ મહારાજ હું એકલો છું, આ દુકાન બંધ કરીને તમારા માટે થાળ કરું તો પછી દુકાન જાય, અમારા ગરાગ વયા જાય, ગરાગ વયા જાવ તો સાંજે ખાવ શું? એટલે સારું હું કરવું હવે? હું મૂંઝવણમાં છું કે દુકાનેથી ઊભો થઈને ઘરમાં જાઓ તમારા માટે થાળ કરવા તોય તકલીફ, અને અહીંયા રહું તો તમે ભૂખ્યા રહો એ તકલીફ. હવે મારે શું કરવું? મહારાજ કે એક કામ કરીએ, શું તમે મારા માટે થાળ કરો અને હું તમારી દુકાન ચલાવું. હે મારે તમને આવડે? અરે મારા જેવું કોઈ ન આવડે, જાઓ. હે મહારાજ અહીંયા થડે બેઠા, એક માજી આવ્યા, આમ કરી લે આ લે કચરો ક્યાં ગયો? કચરો નથી. કે તું કોણ છો? પેલી માજી કહે છે કે હું એનો ચાકર છું, નોકર છું. કચરો માળો કે ભાઈ રૂપિયા વાળો થઈ ગયો, નોકર રાખવા માંડ્યો. એની તેવડ તો હતી નહીં કાંઈ, ત્યાં નોકર ક્યાંથી ગોતી લાવ્યો હતો? કે હા ગોઈતો, મારા જેવો નોકર ક્યાં મળે એને? હા હા હા, હારો હારો લે કિલો રીંગણા જોખી દે. માજી કહે છે તે રીંગણા જોખ્યા. પેલા ત્રાજવા, ખબર જૂના જમાનામાં મતાવડી જેવા ત્રાજવા આવતા, હાકળથી બાંધેલા હોય ને પછી આમ અધર કરે એમ કાંટો પકડીને, અને પછી રીંગણા ભર્યા. એક બાજુ 1 કિલો મૂક્યો, એક બાજુ રીંગણા ભર્યા. ત્યાં આમ રીંગણા મૂકે ને 2 4 5 જે કાંઈ રીંગણા આવતા છે મૂકે, તો આમ રીંગણાવાળું નમે ને એટલે એક રીંગણું કાઢી અને બીજું નાનું મૂકે. વરી પાછું આમ નમે ને તો એ રીંગણું કાઢી વરી નાનું મૂકે. તો પેલી માજી આમ જોઈ ગયા, એલા મોવા આમ કીધો, મારા રોયા તું રીંગણા જોખસ કે ઘી જોખસ? હે તું રીંગણા જોખસ કે ઘી જોખસ? રીંગણા જ જોખું છું, તમને દેખાતું નથી કે? તો ઘીની જેમ શું કામ જોખસ? પણ તે કાં તે કે આ એક અમથું ખાલી 10 ગ્રામ તું આમ છે નમતું જાય છે તોય તું રીંગણું કાઢી લેશ. તારા કરતાં તારો શેઠ નહીં હારો કે 2 રીંગણા રોજ વધારે દેશ? તું આવો ચીંગો છો કે લોભી છો કે તું? અને મહારાજ બોલ્યા, ઓ માજી
લેવું હોય તો લ્યો, નહીંતર હાલતા થાવ, મારા શેઠનું એક ડીટીયુ વધારે નહીં દઉં. શું લેવું હોય તો લ્યો, નહીંતર હાલતા થાવ, મારા શેઠનું એક ડીટીયુ વધારે નહીં દઉં. તે કચરા ભગત રસોડામાં પેલું રસોઈ રોટલા કરતા હતા, ન્યા બેઠા બેઠા જોઈ ગયા. હા, અમને તો ખરેખરો ધંધો કરતા આવડે છે, આવો ચાકર જોઈએ રોજ માટે. પછી મહારાજ એના હાથનો થાળ જઈમાને કીધું કે જાઓ રાજાને સમાચાર મોકલો, અમે આવ્યા છીએ, અમારે ત્યાં જવું છે. અને રાજાને ખબર પડી કંદકોટના, અને સવારી મોકલી મહારાજ માટે. મહારાજને હાથી ઉપર રથમાં બેહાડી અને પોતાના રાજમહેલમાં પધરાવ્યા. રાજાએ ષોડશોપચારથી પૂજા કરી, ઘરેણા દાગીના હાણી સિક્કાના પૈસાનો થાળ ભરી ભગવાનને અર્પણ કર્યો. અને તરત મહારાજને એટલું જ જોતું હતું, અને એ બધું લઈ અને સીધા કચરા ભગતને ઘેરે આવી અને એના ખોળામાં નાખ્યા. લે, તારું દેવું એ ચૂકવી દે. તારી પત્નીએ મંગલસૂત્ર અને પેલી લગ્નમાં પહેરવાનું શું કે એને પેલું પાનેતર, હવે તો ખબર નહીં પાનેતર હોય કે ન હોય, હા ઘરચોળું, એ ઘરચોળું ગીરવે મૂકીને મહારાજ માટે થાળ કર્યો તો. લ્યો કે જા, આ ઘરચોળું તારું જે કંઈ ઘરનું જે કંઈ ગીરવે મૂક્યું છે ને પાછું લઈ આ ભરપાઈ કરી દે જા, તારા માટે હું અહીંયા આવ્યો છું. આ સ્વામિનારાયણ ભગવાન બોલો, મહારાજ તમે આવું શું કામ કર્યું? આવા માટે, અમારા કામ કરવા માટે તમારે અહીંયા આવવું પડે? એ તો અમારી ભક્તિમાં ધૂળ પડી. મહારાજ, અમારે તમારી સેવા કરવાની હોય. એ તમારા થકી અમારે સુખ નથી લેવું, અમારે તો તમને સુખી કરવા છે. આ જો આનું નામ ભક્તિ પરાકાષ્ઠાની. આપણે તો ભગવાન પાસે હાથ જોડીને રોજ કંઈક ને કંઈક ફાઇલ મૂકીએ. હવે તું દાડા સુધારીને પ્રભુ, હવે થોડુંક કંઈક હરખું કરીને પ્રભુ. લ્યો, ફાઇલ મૂક્યા જ કરીએ. લ્યો, એક કામ કરે તો બીજું સોંપી દઈએ, બીજું તો આમ થઈ જાય ત્યાં ત્રીજું સોંપી દઈએ. લ્યો, તો ભગવાન કે એલા તું મને પગાર આપે છે, મારું કામ જ કરે છે. તારું કામ હું કરું કે તારે મારું કામ કરવાનું હોય? કોને કોનું કરવાનું? કહો તો દાસ કોને કહેવાય કે ભગવાનનું કામ કરે? હનુમાનજી મહારાજે રામને કીધું, હે રામ, તારા માટે મારો જન્મ છે, તારા કાજ કરવા માટે હું પ્રગટ થયો છું. રામ કાજ કરને કો મેં ભયા હું હનુમાન. તારા કામ કરવા માટે. હા, મારું કામ તારી પાસે નથી કરાવવું તો ભગવાન કે ભાઈ રે કરી કે આમાં નોકર કોણ ને માલિક કોણ? એટલે કે નહીં પ્રભુ, મારું એકેય કામ તું ન કરતો, પણ તારું કામ હું કરીશ. મારે તારી પાસેથી સુખ જોતું નથી, મારે તને સુખ દેવું છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. એને ભગવાન કે બાકી રાખે ખરા? ન રાખે. આજે ભગવાને જે ભેટ આવી એ બ્રાહ્મણોને આપી દીધી. કુશળ કુંવર બાઈ, આહા, યહ કાલ ધૂપ દીપ પ્રભુ પે ધરી નિરખી ભઈ નિહાલ આરતી કરી સ્તુતિ ઉચારી ભાઈ. હે કૃપાનાથ, હે દયાળુ પ્રભુ, મુજ પર કોટી ગણી કૃપા કરો. ને સરસ મજાનો ભુજંગ પ્રયાત નામનો છંદ કવિએ લખ્યો છે, એને ગાવો છે, પણ આવતીકાલે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.